સખી ચાલ જોવાન જઈએ ઘાટીલો વનમાં ખેલે રે ઓ ઘાટીલો વનમાં ખેલે રે. માથા ઉપર થાળ છે, એકબીજાનો હાથ પકડ્યો છે. વ્રજમાંથી મથુરામાં આવતી ગોપીઓ કૃષ્ણની વાતો કરે એને સાંભળી છે. હજી દર્શન નથી થયા એકે વખત, પણ વાતો સાંભળવાથી જ મન ભગવાનની અંદર આ બ્રાહ્મણ પત્નીઓનું લાગેલું છે. અને મનમાં એમ થયું કે આજે આપણા અહોભાગ્ય છે, ભગવાનને આપણે હાથે જમાડવા મળશે. ગોપીઓ તો દરરોજ જમાડે અને વખાણ કરે છે, પણ આજે આપણે આ યોગ મળ્યો છે અને ભગવાનને જમાડવા માટે એકબીજાને જગાડે, એકબીજાને ઉઠાડે અને હાથ પકડીને ગોપીઓ જવા લાગી છે. હે ઉઠ મારી હેલી જાયે વેલી વેલી ધીરજ નથી રે કમાતી રે હો. ઉઠ મારી હેલી જાયે વેલી વેલી ધીરજ નથી રે કમાતી. બ્રહ્માનંદના સ્વામીને ભેટી બ્રહ્માનંદના સ્વામીને ભેટી શીતળ કર શું છાતી રે હો શીતળ કર શું છાતી રે. ચાલ સખી ચાલ ચાલ સખી ચાલ જોવાને જઈએ ઘાટીલો વનમાં ખેલે રે હો ઘાટીલો વનમાં ખેલે રે. બધી જ બ્રાહ્મણ પત્નીઓ થાળ લઈ ભગવાન કૃષ્ણ પાસે પહોંચી છે. પ્રભુએ સ્વાગત કર્યું બાળ મિત્રોની સાથે. બલદેવ કૃષ્ણ જમ્યા છે, તૃપ્ત થયા, બ્રાહ્મણ પત્નીઓને વિદાય કરી છે. ત્યારે બ્રાહ્મણ પત્નીઓનું વાક્ય હતું, કૃષ્ણ આપ તો અંતર્યામી છો, જાણો છો અમે કેમ આવી છીએ. જે ઘરનો ત્યાગ કરીને આવ્યા છીએ એમાં હવે પ્રવેશ નહીં હોય. પણ કૃષ્ણ એમ કહ્યું કે ગોપીઓ એક વખત જે મને વરી ચૂકે ને એને દુનિયાની જવાબદારી બધી હું લઈ લઉં છું. જાઓ, તમારા પતિઓ તમારા વિના યજ્ઞની સમાપ્તિ નહીં કરી શકે અને તમારી બધી જ સુખ શાંતિ થશે. બ્રાહ્મણ પત્નીઓ ગઈ છે, પણ કૃષ્ણએ વચન આપ્યું છે આવતી શરદ પૂનમની રાત્રે તમારું ને મારું મિલન હશે. હવે આ બાજુ વ્રજની અંદર રહેલી ગોપીઓ એ કૃષ્ણના મિલનની રાહ જોઈ રહી છે, તો આ બાજુ મથુરાની અંદર રહેલી બ્રાહ્મણ પત્નીઓ પણ ભગવાન કૃષ્ણના મિલનની રાહ જોઈ રહી છે. સમય જતા જતા કેટલોક સમય વ્યતીત થયો છે. ભગવાન કૃષ્ણ મનમાં વિચાર કરે કે હવે મારે બીજું કાર્ય કરવું છે અને ગોવર્ધનનું ઇન્દ્રનું અભિમાન હતું, એ ઇન્દ્રનું અભિમાન હરવા માટે ભગવાને ગોવર્ધન લીલા કરી છે. દર વર્ષની માફક થતો ઇન્દ્ર યજ્ઞ એને બંધ કરાવ્યો છે અને કૃષ્ણએ ગોવર્ધન યજ્ઞ કર્યો છે. આ વાતની ખબર ઇન્દ્રને પડી છે. ઇન્દ્રએ પોતાના સાંવર્તક નામના 12 મેઘોને આજ્ઞા કરી છે, વ્રજને બુડાડી દેવાની કોશિશ કરી છે. મુસળધાર વરસાદ વરસ્યો છે, ક્યાંય જગ્યા નથી રહી. બધા જ ગોપબાળો કનૈયાને શરણે ગયા છે અને કનૈયાને કહ્યું છે, કૃષ્ણ આ ઇન્દ્રનો કોપ છે, પરિણામ આપણે ભોગવવું પડે છે. હજુ પણ ઇન્દ્ર યજ્ઞ કરવા તૈયાર થાવ. અને કૃષ્ણએ વાત આખી વારી લીધી. ગોવાળો તમને ખબર નથી. પહેલી વાત તો એ કે તમે યજ્ઞ શા માટે કરતા હતા? અને વ્રજવાસીઓ એમ કહ્યું કે અમે ઇન્દ્રનો યજ્ઞ એટલા માટે કરતા કે દર વર્ષે ઇન્દ્ર મહારાજા વરસાદ વરસાવે એટલા માટે. કારણ
અન્નાદ ભવતી ભૂતાની. ગીતાની અંદર સૃષ્ટિ ચક્ર બતાડ્યું છે. અન્નાદ ભવતી ભૂતાની પર્જન્યાદન સંભવ યજ્ઞાત ભવતી પર્જન્યો યજ્ઞ કર્મ સમુત્પન્ના. માનવ માત્ર અન્ન અને પાણીથી જ જીવી શકશે. જો અન્ન અને પાણી નહીં હોય તો કોઈ જીવી શકવાતું નથી. અન્ન અને પાણી અન્નાદ ભવતી ભૂતાની પર્જન્યાદન સંભવ. જો વરસાદ વરસે તો જ અનાજ અને પાણીની વ્યવસ્થા થાય. વરસાદ વરસે તો અનાજ પાકે અને વરસાદ વરસે તો પાણી ભેળું થાય. અને પાણી માટે શું કરવું પડે તો કે યજ્ઞાત ભવતી પર્જન્યો. યજ્ઞ કરીએ તો જ વરસાદ વરસે અને યજ્ઞ કર્મ સમુદ્ભવ. માણસ પાછો યજ્ઞ કરે, માણસ યજ્ઞ કરે એનાથી વરસાદ વરસે, એનાથી અનાજ પાકે ને એ અનાજથી પાછો માણસ જીવે. આ સૃષ્ટિ ચક્ર છે. એના માટે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા. કૃષ્ણએ કહ્યું કે તમને ઇન્દ્ર વરસાદ આપે અને આપણે ગોવર્ધન યજ્ઞ કર્યો. એ વખતે ભગવાન ગોવર્ધને મને દર્શન આપ્યા અને એમ કહેલું કે ઇન્દ્ર જેટલો વરસાદ આપે છે ને એનાથી અનંત ગણો વરસાદ હું આપીશ, ચિંતા ન કરજો. આ ઇન્દ્રનો વરસાદ નથી પણ આ મારા ગોવર્ધન ભગવાનનો વરસાદ. વૃંદાવન વાસી બધા શાંત થઈ ગયા. તો હવે આનો શું જવાબ આપવો, આને રસ્તો ક્યાં કાઢવો? તો કે આપણે ગોવર્ધનનું પૂજન કર્યું છે. જેનું આપણે પૂજન કર્યું હોય એને શરણે જવાનું હોય, જ્યાં ત્યાં દોડવાની જરૂર નથી. ચાલો ગોવર્ધનને શરણે. અને બધા જ ગોવર્ધનને શરણે ગયા, પૂજન કર્યું અને ગુફાની અંદર કૃષ્ણએ પ્રવેશ કર્યો. ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ધારણ કર્યો અને બધા જ વ્રજવાસીઓ અંદર આવી ગયા. અંદર તો આવી ગયા. હવે અંધારું થતું હતું. સુદર્શન ચક્રએ દૂર કર્યું અને બધા હવે તો કઈ ગાયો ચારવા નથી જાવી. અંદર બધી વ્યવસ્થા હતી. મંડ્યા તો શીરો પૂરી ભજીયા બનાવીને ખાવા. તે દિવસથી લગભગ પ્રણાલિકા પડી ગઈ કે વરસાદ પડે ને એટલે ખેડૂત હોય ને ઘરે આવે, મોજમાં આવી જાય એટલે શીરો પૂરી કે ભજીયા તો કાંક બનાવી જ નાખે કે કરો આજ જલસા. અને બનાવવાની ત્રેવડ ન હોય તો બજારમાંથી તૈયાર લઈ આવે પણ મોજ કરે એક જોત. અને ઇન્દ્રને એમ થયું કે 5 દિવસ થયા વરસાદ કરું છું, હવે તો કોઈ નહીં હોય. એ આવીને જોવા ગયો, કોઈ દેખાણો નહીં, પણ અરે સુગંધ આવે શીરાની ને ભજીયાની ને. આ ક્યાંથી આવે? જ્યાં જોયું તો ગોવર્ધન પર્વતની રીતે બધા મોજ કરે. અને પછી ખ્યાલ આવ્યો કે મારી આ ભૂલ થઈ છે અને ભગવાનને શરણે ગયા છે. અને ભગવાનને એમ કહ્યું કે ઇન્દ્ર મને તારી સાથે કાંઈ વાંધો નથી, મને તારી અંદર રહેલા અભિમાન સાથે વાંધો છે. એટલે સાધુ કહી ગયા, હો ભગવાન ગર્વ ગંજન છે. ગમે એનો ગર્વ આવ્યો એ તોડવો એ એક જ કામ ભગવાનનું, એ પાછું બીજું કોઈ નથી તોડવું. માણસ ટ્રાય કરે ને તો તૂટે નહીં. અને ઓલો ગમે ત્યારે ભગવાન જીદી ધારે કે હવે મારે આનો ગર્વ તોડવો છે, ત્યારે ગમે એવો ભલભલો હોય તો એનો ગર્વ તોડી નાખે અને કરગરતો થઈ જાય.